અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગ ઉપર ચાલુ બંધ સ્ટ્રીટ લાઇટ વાહન ચાલકો માટે બની આફતરૂપ. ખામીયુક્ત લાઇટિંગ સિસ્ટમથી ડિસ્કો લાઇટ જેવો માહોલથી વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે. કેટલીક લાઇટ રાત્રિએ હજુ પણ બંધ જ હાલતમાં જોવા મળે છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે સ્ટ્રીટ લાઇટની ગંભીર સમસ્યા સામે આવી છે. સ્ટ્રીટ લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તે ડિસ્કો લાઇટની જેમ ઝબકી રહી છે. આ કારણે વાહન ચાલકોને રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ જુલાઈ 2021માં થયું હતું. ત્યારથી માર્ગ અને મકાન વિભાગે આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી હતી, પરંતુ યોગ્ય મેન્ટેનન્સના અભાવે લાઇટિંગ સિસ્ટમની સ્થિતિ કથળી ગઈ છે. કેટલીક જગ્યાએ લાઇટો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. વાહન ચાલકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે. આ સમસ્યાના કારણે રાત્રિ દરમિયાન વાહન ચલાવવું જોખમી બની રહ્યું છે. સ્ટ્રીટ લાઇટની ખામીને કારણે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે.